નમસ્કાર ગુજરાત રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગતરોજ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપ આંગણવાડી કાર્યકર બહેનો માટે એક ઐતિહાસિક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। આ પરિપત્રમાં આંગણવાડી કાર્યકર બહેનોને જે છે તે એક વધુ લાભ જે છે તે કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા આપતો એક પરિપત્ર જાહેર થયો છે। આ પરિપત્ર ત્યારે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગે બહાર પાડ્યો છે, જ્યારે હાલમાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન જે માનદ વેતન વધારાનો જે મુદ્દો છે, જે હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે ઐતિહાસિક કે 6 મહિનાની અંદર એટલે કે 20 ફેબ્રુઆરી 2026 સુધીમાં આપ કર્મચારી બહેનોના પગારમાં વધારો કરવાની જે છે તે ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે। આ ચુકાદાની જ્યારે હાલમાં કહી શકાય કે રાજ્યમાં વાવડ ચાલી રહ્યા છે, આ વાવડ વચ્ચે આ રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકરોને લાભ આપતો એક મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે, જેમાં 2400 રૂપિયા સુધીનું જે છે તે કહી શકાય કે મંજૂર કરવામાં આવે છે। 2400 રૂપિયા સુધીની વાર્ષિક મર્યાદામાં એક લાભ કહી શકાય કે લાભ જે છે તે રજૂ કરવામાં આવે છે। પ્રતિમાસ 200 એટલે કે વાર્ષિક 2400 રૂપિયાની વાર્ષિક મર્યાદામાં લાભ જે છે તે જાહેર કરવામાં આવે છે। જાણીશું આંગણવાડી કાર્યકર બહેનો આજના વિડીયોમાં વિગતવાર કે ગત 6 જાન્યુઆરી 2026ના રોજ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે શું જાહેરાત કરી છે આપ કાર્યકર બહેનો માટે, તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો, અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો બહેનો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 6 જાન્યુઆરી 2026ના રોજ આંગણવાડી કાર્યકર બહેનો માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત અનાજ વિતરણ કરવા માટે આંગણવાડી કાર્યકર બહેનોને અનાજના જથ્થાને સસ્તા અનાજની ભાવની દુકાન એટલે કે એફપીએસથી આંગણવાડી કેન્દ્ર સુધી લાવવા માટે વાહતુક ખર્ચ ચૂકવવા બાબત એટલે કે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ચૂકવવા બાબતનો આ ઐતિહાસિક પરિપત્ર છે, જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગનો તારીખ 15/6/2022 અને કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીના તારીખ 19/11/2025ના જૂના પરિપત્રો વંચાણ લીધેલ છે। વાત કરીશું પ્રસ્તાવનાની, તો ઉક્ત વંચાણ લીધેલ પત્ર ક્રમાંક 1થી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલી બનેલ છે, તથા સંદર્ભ 2થી આંગણવાડી કાર્યકરને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત અનાજનો જથ્થો સસ્તા અનાજના ભાવની દુકાન એફપીએસથી આંગણવાડી કેન્દ્ર સુધી લઈ જવા માટે વાહતુક ખર્ચ એટલે કે વાહન ખર્ચ ચૂકવવાની બાબત વિચારણા હેઠળ હતી। ઠરાવની વાત કરીએ તો પુખ્ત વિચારણાને અંતે આંગણવાડી કાર્યકરને તેમના કેન્દ્રમાં નોંધાયેલા તમામ લાભપાત્ર લાભાર્થીઓને ઓળખી યોજનાનો લાભ અપાવવા માટે વધુ સક્રિય થવા પ્રોત્સાહન મળે તે માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ અનાજનો જથ્થો સસ્તા અનાજના ભાવની દુકાન એફપીએસથી આંગણવાડી કેન્દ્ર સુધી લઈ જવા માટે પ્રતિ માસ ₹200 અને વધુમાં વધુ વાર્ષિક ₹2400ની મર્યાદામાં પ્રતિ કેન્દ્ર દીઠ વાહતુક ખર્ચ ચૂકવવા માટે નીચેની શરતોને આધીન મંજૂર આપવામાં આવે છે। શરતોની વાત કરીએ તો પહેલી શરત છે, ઉપરોક્ત વાહતુક ખર્ચની રકમ સંબંધિત આંગણવાડી કાર્યકર દ્વારા જથ્થાનો ઉપર થયા પછી ₹200 માસિક અને વધુમાં વધુ ₹2400ની વાર્ષિક મર્યાદામાં ચૂકવવાના રહેશે। બીજું છે શરત કે જે આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર ન હોય અને તે આંગણવાડી કેન્દ્ર માટે આંગણવાડી તેડાગર દ્વારા અનાજનો જથ્થો લઈ જવામાં આવતો હોય તો માત્ર તેવા કેન્દ્રોમાં સંબંધિત તેડાગરને આ વાહતુક ખર્ચ મળવા પાત્ર થશે। એટલે કે જે આંગણવાડી કાર્યકર મૃત્યુ પામ્યા હોય અથવા તો બદલી થઈ ગઈ હોય અથવા તો પછી નોકરી છોડીને જતા રહ્યા હોય અને આંગણવાડી તેડાગર બહેન હાલમાં આંગણવાડી કેન્દ્રની સંપૂર્ણ જવાબદારી નિભાવતા હોય, ત્યાં આંગણવાડી તેડાગર બહેનને ₹2400ની વાર્ષિક મર્યાદામાં આ વાહતુક ખર્ચ મળવા પાત્ર થશે। જે આંગણવાડી કેન્દ્રો પર એક પણ લાભાર્થીની નોંધણી થયેલ નથી તેવા કેન્દ્રને વાહતુક ખર્ચની રકમ ચૂકવવા પાત્ર થશે નહીં, જેની ખાતરી જિલ્લા કક્ષાએથી 1000 દિવસ પોર્ટલના ડેશબોર્ડના માસિક અહેવાલના આધારે કરવાની રહેશે। ચોથી શરત છે, આ રકમ સદર યોજનાની ત્રણેય જણસી એકસાથે આવે કે નહીં તે ધ્યાને લીધા વિના તમામ જથ્થા માટે માસિક ફક્ત એક જ વખત ચૂકવવાપાત્ર રહેશે। સદર વાહતુક ખર્ચ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના કુલ યોજનાકીય ખર્ચના ભાગરૂપે ગણાય છે। આ ખર્ચની ચૂકવણી નીચેના બજેટ સદર હેઠળ કરવાની રહેશે। માગણી નંબર 106 મુખ્ય સદર છે 2236 પોષણ, પેટા સદર 3, NTR 2, વિગતવાર સદર 00, હેતુ સદર 3132 પંચાયતોને અન્ય સંબંધી જનરલ સહાયક અનુદાન, 3133 સ્થાનિક સ્વરાજ સંસ્થાઓને જનરલ સહાયક અનુદાન
તો આ ઠરાવની સરખા ક્રમાંકની જે ફાઇલ છે તેના પરથી આ મંજૂરી મળેલ છે. ડીયુ ગોસાઈ ઉપસચિવ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ પરિપત્ર બહાર પડાયો છે. આમ આંગણવાડી કેન્દ્રોમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત જે સસ્તા ભાવની અનાજની જે દુકાનો છે ત્યાંથી જે અનાજ ખરીદવામાં આવે છે આ યોજનાના પોષણ માટે. તો આંગણવાડી બહેનો આપ સૌ જાણો છો તે પ્રમાણે તમે આંગણવાડીમાં શૂન્યથી લઈ અને 3-6 વર્ષના બાળકોને પોષણ આપો છો. સગર્ભા બહેનો હોય, કહી શકાય સ્તનપાન કરતી બહેના હોય, તેમને તમે જે પોષણ માટેનો જે અનાજનો જથ્થો ને દાળ વગેરે જે ખરીદો છો તેને તમારા કેન્દ્ર સુધી લઈ જવા માટે વાહતુક ખર્ચ એટલે કે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ જે કહી શકાય વાહનનો જે ખર્ચ લઈ જવાનો તે પ્રતિ માસ 200 રૂપિયાની મર્યાદામાં વાર્ષિક 2400 રૂપિયા મહત્તમ મળવાપાત્ર થશે. જય હિન્દ, અસ્તુ.